તમને બધા લોકોને પાછળ કોઈ ફિલ્મના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ આ ફિલ્મના દ્રશ્યો નથી, આ રિયલ ઘટના છે। નેપાળની અંદર અત્યારે જે થઈ રહ્યું છે, જ્યાં મિત્રો વાત કીધો કેટલા હજારો લોકો ગુમ થઈ રહ્યા છે, કેટલા બધા લોકોનો મૃત્યુ થઈ ગયા છે। જ્યાં મિત્રો વાત કીધો નેપાળની અંદર જે પણ થયું છે, ફિલ્મ જેવા દ્રશ્યો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે। આ વખતે નેપાળની અંદર જે પણ થયું છે, ભગવાને ખોટું કર્યું છે। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। નેપાળની અંદર જ્યાં મિત્રો વાત કીધો જે પણ થયું છે, હજારો લોકો ત્યાં ફરવા માટે ગયા હતા, લોકોને ખબર પણ ન હતી, પોતે મિત્રો વાત કીધો મોજ કરી રહ્યા હતા અને અચાનક જે માથેથી પૂર આવે છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો આપણને એમ લાગે કે આ ફિલ્મના દ્રશ્યો છે, આ કોઈ એઆઈ વિડીયોના દ્રશ્યો છે। મેં તો પહેલી વાર જોયું ત્યારે મને તો એવું લાગ્યું કે આ ખોટી રીતે કોઈ એઆઈના વિડીયો વાયરલ કર્યા છે, આવું રીતે થોડું હોય। પરંતુ ભાઈ હાસું હતું, પણ કુદરતે કર્યું છે, ખોટું કર્યું છે, કારણ કે હાલ મિત્રો કીધો હજારો લોકો ગુમ થયા છે, કેટલા બધા લોકોનો મૃત્યુ થયા છે। સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ભાઈ આપણાથી વિડીયો પણ ન જવાય। જ્યાં મિત્રો કીધો નેપાળની અંદર જે પણ થયું છે, આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરશું કે ભાઈ આવું ન થાય, આવનારા સમયની અંદર સારી એવી સુરક્ષા આપે મિત્રો કીધો, બધા દેશો મદદ કરે, કારણ કે નેપાળની અંદર મિત્રો કીધો હજારો લોકો તણાયા છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે। હાલ મિત્રો નેપાળ સાસો આંકડો પણ નથી ખબર, પરંતુ ગુજરાતીઓ પણ 18 ગુમ થયા છે। જ્યાં મિત્રો કીધો ગુજરાતીઓ પણ 18 ગુમ થયા છે। ભારત દેશના કેટલા બધા લોકો નેપાળની અંદર મિત્રો કીધો ગુમ થયા છે। જ્યાં મિત્રો કીધો નેપાળની અંદર જે પણ થયું છે, ભગવાન પાસેથી પ્રાર્થના કરશું કે મિત્રો કીધો જે પણ થયું છે મિત્રો કીધો તેને ભાઈ આવું ફરી વખત ન જોવા મળે, અથવા મિત્રો કીધો ત્યાં સારી એવી સુવિધાઓ મળે, લોકોને ભોજન આપવામાં આવે, લોકોને મિત્રો કીધો જે પણ થયું છે નુકસાન બધા દેશો મળીને મિત્રો કીધો ત્યાં હેલ્પ કરે, મદદ કરે, કારણ કે નેપાળની અંદર જે પણ થયું છે ફિલ્મ જેવું જ થયું છે। એવા દ્રશ્યો મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મારેથી ભાઈ નજરની સામે ન જોવાય કે ભાઈ આવું તમારા પણ આંખમાંથી આંસુ આવી જાય, એવી ઘટનાઓ નેપાળની અંદર ઘટી છે। જે આ મિત્રો કીધો આ વખતે જે બિલકુલ ખોટું થયું છે, શું આવનારા સમયની અંદર ભારતની અંદર પણ આવું થવાનું ચાન્સ છે? ભાઈ આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરશું કે ભાઈ આવું કોઈને પણ ન થાય, એકેય પણ દેશની અંદર ન થાય, પાકિસ્તાનમાં પણ ન થાય, કારણ કે આપણે લોકોની મિત્રો કીધો મદદ ઈચ્છીએ છીએ, કારણ કે લોકોની સાથે જે પણ થયું છે દુશ્મન ન કરે એવું મિત્રો થયું છે, એટલે કે આપણે એવું વિચારીએ કે દુશ્મનની સાથે પણ આવું ન થાય। શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, ધન્યવાદ।